ગાંધીધામ દીનદયાલ હોલ મધ્યે ગાંધીધામ લોહાણા મહિલા મંડળ તેમજ ગાંધીધામ લોહાણા શહેર ગ્રુપ તરફથી એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી તેમજ નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ તેમજ લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણ ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનોમાં રહેલ કૌશલ્યને બહાર લાવવાનો હતો। આ કાર્યક્રમમાં લોહાણા સમાજના સ્થાપક પ્રમુખ તેમજ પહેલા વિધાનસભાના અધ્યક્ષ એવા નીમા આચાર્ય તેમજ ભાવેશ આચાર્યએ વિશેષ હાજરી આપી હતી। આ ઉપરાંત ગાંધીધામના બધા આગેવાનો તેમજ લોહાણા સમાજના આગેવાનોએ હાજર રહી અને સમગ્ર ટીમને પ્રોત્સાહન આપ્યું હતું। હું ગીતાબી ગણાત્રા લોહાણા મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું। મારી સાથે ચિંટુબેન ઠક્કર જે સૈયર ગ્રુપના પ્રમુખ છે। અમે બંને મંડળે સાથે મળી લોહાણા મહિલા મંડળ અને લોહાણા સૈયર ગ્રુપ તરફથી આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જેનાથી જે ઘરમાં પોતે કાંઈ ને કાંઈ ઉદ્યોગ કરતા એ લોકોને પ્રોત્સાહન મળે એ વ્યૂથી અમે આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે। અને આ એક્ઝિબિશનનો ઓપનિંગ કરવા અમારા શહેરના અમારા વિધાનસભાના એમએલએ માલતીબેન મહેશ્વરી, અમારા તેજસભાઈ શેઠ જે નગરપાલિકાના પ્રમુખ છે, અમારા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર તથા લોહાણા સમાજના દરેક આગેવાનો આવી અને ઓપનિંગ કર્યું। અને અમે લગભગ 38 થી 40 સ્ટોલ રાખ્યા છે, જેમાં અલગ અલગ આઈટમો છે અને બધાએ બહેનો ખૂબ સરસ મહેનત કરી અને આ વસ્તુઓ અહીંયા લાવ્યા છે। તો આ બધી વસ્તુઓ જોવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે અને આ બહેનોનો ખરીદી કરી અને પ્રોત્સાહન આપવા માટે આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ આપું છું। હવે અમારા આગળ ચિંટુબેન ઠક્કર બે શબ્દ કહેશે। આ એક્ઝિબિશનના જે અત્યારે આપ જોઈ રહ્યા છો એની તૈયારી માટે લગભગ અમે 2 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ અને મેઇન આ એક્ઝિબિશનનું કારણ છે સ્ત્રી સશક્તિકરણ। સ્ત્રીઓ પોતાનું મતલબ આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે મહિલાઓને આગળ લાવવા માટે મહેનત કરી રહ્યા છે, તો આપણે એમના માર્ગદર્શન હેઠળ આ એક એક્ઝિબિશનનું વિચાર્યું અને આપણે અત્યારે સફળતાપૂર્વક એનું ઓપનિંગ કરી લીધું છે અને અત્યારે બધા એનો લાભ લઈ રહ્યા છે। આગળ પણ એટલો ને એટલો બધા એ લોકોને ખરીદી કરી અને પૂરેપૂરો એ લોકોને પ્રોત્સાહન આપે એવી આશા સાથે અમારી બંને ટીમ સૈયર ગ્રુપ અને મહિલા મંડળ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે જેમણે સાથે મળી અમારા ખભે ખભા મિલાવી અને કામ કર્યું અને અમારું મંડળ આ જ રીતે આગળ પણ કાર્યો કરશે એવી મને ખૂબ ખૂબ આશા છે।